લઘુત્તમ સામાન્ય અવયવી. ચાલો આપણે જોઈએ કે લઘુત્તમ સામાન્ય અવયવી ટૂંકમાં લ સા અનો અર્થ શું છે. હું એવું માની લઉં છું કે સંખ્યાના અવયવી એટલે કે ગુણનફળ એટલે શું તે તમે જાણો છો. ચાલો આપણે આ બે સંખ્યાઓ પર વિચાર કરીએ. 6 અને 9. 6ના અવયવી છે 6, 12, 18, 24, 30, 36 અને આગળ ઘણા બધા. આ ખરેખર તો 6નો ઘડિયો જ છે. આવી જ રીતે 9ના ઘડિયાથી 9ના અવયવી મળશે. 9ના અવયવી છે 9, 18, 27, 36 અને આગળ ઘણા બધા. શું આપણે કોઈ સંખ્યાના બધા જ અવયવીઓ લખી શકીએ? જવાબ છે ના, કારણ કે સંખ્યાના અવયવીઓ અનંત છે. ઘડિયાનો કોઈ છેડો નથી. આથી આપણે કોઈ સંખ્યાના અવયવીઓ લખતી વખતે સ્ક્રીન પર દેખાય છે તેમ થોડાક અવયવીઓ લખીને પછી 3 ટપકા દર્શાવીએ છીએ. અહીં 6 અને 9 બંનેના સામાન્ય અવયવી છે 18, 36, 54 અને આગળ ઘણા બધા. આ પૈકી સૌથી નાનો સામાન્ય અવયવી 18 છે. આમ 6 અને 9નો લઘુત્તમ સામાન્ય અવયવી 18 છે. શું આપણે આ સંખ્યાઓનો મોટામાં મોટો સામાન્ય અવયવી જાણી શકીએ? જવાબ છે ના. કારણ? ઉપર મુજબના જ કારણે આપણે કહી શકીએ કે જ્યારે સામાન્ય અવયવીઓનો કોઈ અંત જ નથી ત્યારે મોટામાં મોટો સામાન્ય અવયવી અનંત જ મળવાનો. તમે જોયું કે લઘુત્તમ સામાન્ય અવયવીના ગુણનફળમાં બીજા સામાન્ય અવયવી મળે છે. છે ને મજેદાર? ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ. 3 સંખ્યાઓ 5, 10 અને 15 લઈએ. 5ના અવયવી છે 5, 10, 15, 20, 25, 30 અને વધુ. 10ના અવયવી છે 10, 20, 30, 40 અને વધુ. અને 15ના અવયવી છે 15, 30, 45, 60 અને વધુ. ત્રણેય સંખ્યાના સામાન્ય અવયવીઓ 30 અને 60 અને આગળ ઘણા બધા. કારણ કે અવયવીઓ અનંત હોય છે. સૌથી નાનો સામાન્ય અવયવી 30 છે. આવી રીતે આપણે આપેલ સંખ્યાઓનો લઘુત્તમ સામાન્ય અવયવી ટૂંકમાં કહીએ તો લ સા અ શોધી શકીએ છીએ.